મને જે કરી બેઠા એ તો તારી પેઢીઓનું ડિઝાયર અમે નોની ઉંમરે જે કરી બેઠા એ તો તારી પેઢીઓનું ડિઝાયર। જય માતાજી મિત્રો, તો આપણે આજ પાછા લાલભાઈ કુંજાળની ગાયોમાં આવ્યા છીએ। જુઓ તમે, પોતે લેજેન્ડર ગાડીમાં આવે છે પણ શોખ ગાયોનો રાખે છે। વાહ ભાઈ વાહ, આવો શોખ ખૂબ ઓછો જો હમણાં જ આપણે ટૂંક સમયમાં લાલભાઈ યારે એમની ગાયોની થોડી વાતો કરી, અને જે આ રોજ્યો તમે જોઈ રહ્યા છો એના જે દૂધમાં આવેલા ઓળખ્યું છે એ પણ આપણે તમને આગળ બતાવીએ। જય વિહતમાં લાલભાઈ। જય વિહતમાં। તો આપણે પહેલાં તો લાલભાઈની ગાયોમાં પાછા આવ્યા છીએ। લાલભાઈની જે જૂની ગાયોની છે એની વાત કરશું, ને રોજ્યો છે એના અમુક જે બચ્ચા દૂધમાં આવ્યા છે એના વિશે પણ વાત કરવાના છીએ। અને લાલભાઈની અમુક જે જૂની ગાયોનો શોખ કઈ રીતે લાગ્યો એ આપણે કોઈ વિડીયોમાં બતાવ્યું નથી, કે શરૂઆત કઈ રીતે કરી અને કઈ રીતે ધીરે ધીરે આગળ આવ્યા, તો એના વિશે પણ પૂછશું। તો લાલભાઈ, પહેલાં તો આપણા જે રોજ્યાનંદી મહારાજ છે એની ઓળખ્યું દૂધમાં કેવી આવી એના વિશે થોડુંક કહો। સારી આવી છે અને હમણાં 2 ઢોર વિયા છે। બરોબર। દોવામાં એકદમ જોરદાર છે। આમ અત્યારે હાલ પહેલા વેતરમાં 4-5 લીટર દૂધ એનું આવે। બરોબર। અને શેડ બેડમાં સારા છે। બરોબર। એટલે ભવિષ્યમાં આના ઢોર કોઈ ખરાબ ના નીકળે એમ બધા ઢોરે બહુ સારા નીકળે છે। એનો વેલો મા બાપનો બહુ સારો। બરોબર। રોજિયાના હાલ 2 દૂધમાં આવ્યા છે। 2 ઢોર વિયા ખાલી અત્યારે। બરોબર। પણ બે ઢોર એકદમ દૂધમાં જોરદાર સારા નીકળ્યા, દૂધમાં સારા નીકળ્યા। બરોબર। આમ તો ટોટલ રોજિયાના ઢોર તો મારા 2-3 બાયામાં સારા થઈ ગયા છે। 35-40 થઈ ગયા। બરોબર। આપણે તો આ લગભગ રોજિયો 3 વર્ષથી આપણી પાસે જ છે ને। 2020માં હું લાવ્યો હતો, સમજો ને? 2020માં નાનો હતો ને લાવ્યો હતો। 2025 ચાલે છે। 26 5 વર્ષથી મારી જોડે છે। વાહ ભાઈ વાહ। 2 વર્ષે 20-22 મહિને ફરતો થઈ ગયો હતો। બરોબર। તો રોજિયાના જ મોટા ભાગના તમારી પાસે ઓળખાને બધું છે। હા। વાહ ભાઈ વાહ। અને બીજું કે તમને જે શરૂઆતમાં ગાયો તમે વાત કરતા હતા કે પરિસ્થિતિ થોડીક નબળી હતી અને શરૂઆતમાં ગાયો કરી, કઈ રીતે આખું હતું એના વિશે થોડુંક કહો। ગાયો તો પહેલાથી જ હતી। પપ્પા એના દાદા બધા રાખતા હતા। બરોબર। પણ 2009-10માં પછી અમે 2013ની અંદર છેલ્લા બધી ગાયો કાઢી નાખી। બરોબર। 2 જ ગાયો રાખી। બરોબર। અને માતાજીની દયાથી અમે બીજા કામે આ ધંધા વળી ગયા હતા। બરોબર। ટાઈમ હતો ને માણસનું સેટલમેન્ટ હતું ને, એટલે 2 ગાય રાખતા હતા। બરોબર। પછી પાછું 17-18માં મને એવું થયું કે સારું ગાય વના મજા નહીં આવતી। બરોબર। તો આપણી જગ્યાને એવું બધું પડ્યું હતું, લીધેલી ખરીદેલી। બરોબર। તો એ જગ્યામાં 2 વીઘામાં સારું મસ્ત ફાર્મ બનાવ્યું। બરોબર। ગાયોનું એક કવર કર્યું 1.5 વીઘામાં। અને પછી પાછી ગાયો ધીરે ધીરે 20-25 ખરીદી કરી। બરોબર। અને સારો સાંડ મૂક્યો। બરોબર। પછી ધીરે ધીરે માતાજીની દયાથી વેલો વધતો ગયો। અત્યારે તો સમજો કે ટોટલ 130-140 પહોંચી ગયું। બરોબર। વાહ ભાઈ વાહ। 5-1 વર્ષમાં આપણે ગાયો વિયાણમાં આખલો જોડે ને જોડે હતો, તો દર વર્ષે વિયાણે સારું પડે। બરોબર। અને વાછડીઓ ને એવું બધું આવે, એમ કરતાં કરતાં વેલો વધી ગયો। આપણી પાસે હાલમાં ગાયો છે એ મૂળ એનો શેડો કઈ કઈ જગ્યાએ એડે એના વિશે થોડુંક કહો। કઈ કઈ લાઈનથી અલગ અલગ ગાયો છે બધી? આમ તો જૂની ગાયો બધી આમ સમજો કે કોઈ છેડાવાળી જ ગાયો અમે લીધેલી છે બધી પહેલેથી જોઈએ ને, એટલી માતાજીની દયા પણ નજર સારી છે। બરોબર। કંઈક સારી ઓલાદ કોઈની જોડે હોય, અને અમે જે આ જૂની ગાયો લીધેલી હતી ને 30-35-40 જેવી, એ બધું મૂળ આમ જૂની વઢિયાર, કચ્છ ગણો, રાધનપુર ગણો કે રાજસ્થાન ગણો, પણ એની આગળ પાછળની પેઢી સારી હોય ને, બરોબર, તો જ અમે એ લઈએ, બાકી ના લઈએ। બરોબર। એ રીતે મળેલી છે, લીધેલી છે ગાયો બધી, અને મળી ગઈ સારી જોઈ। અને મેં એવું પણ સાંભળ્યું છે કે તમે અહીંથી સારી ગાયોના વાછડા છે એ નાના માલધારીને એમને ફ્રીમાં પણ આપો છો। એ તો તમારે પૂછી લેવાનું બધાય કઈ જગ્યાએ છે, એ તમને ખ્યાલ હશે। બધાય આપણે હાલેલા છે, અને આપણે આપીએ પછી તો જાહેર જ છે, એને પાછો લેવાની કોઈ ગણતરી નહીં। આપ્યા બાદ આપ્યા, બરોબર, એ એના ઘરે લઈ જઈને ઉછેર કરે, બરોબર, એની ગાયોમાં નાખે, કંઈક સારું વેતર પડે, સારો વેલો થાય, જેને જોઈએ એને હું તો આપું છું। બરોબર। અત્યાર સુધી 50-60 વાછડા લોકો લઈ ગયા છે। બરોબર। અને બીજું એ કે આપણી ગાયોમાં સૌથી દૂધવાળી અમુક ગાયો હોય એના વિશે થોડુંક તમે કહો, અને એ કઈ લાઈનમાંથી આવે છે એ પણ તમે કીધો
રોડ એનો શેડો ક્યાં આડે? ગાયોમાં તો જો આ જેટલી બધી ગાયો છે ને બધી હરખી ના હોય. હા બરોબર. કોઈ 3 લીટરે આવે, હા. 4 લીટરે આવે. કદાચ આખા જેરામ 2-4 ગાય એવી સારી હોય કોઈ નસલવાળી, હમ. તો એનો 7-8 લીટર દૂધ આવે. બરોબર. અને અમારી જોડે રાવતિયા બોડિયાની અમે કાના મકવાણા જોડે લીધી હતી. બરોબર. એ પહેલા વેતરમાં 2-4 લીધી હતી. બરોબર. એ પોતે અત્યારે 5-5, 7-7 વેતર વીએ ગઈ. બરોબર. એ બધી રાવતિયા બાંડાની? રાવતિયા બાંડાની ડાલડીથી એ લઈ ગયા હતા. બરોબર. એની ગાયો દૂધવાળી જબ્બર કરેલી છે. બરોબર. પછી અમારી જોડે ઝાલોરિયાની 2-3 હતી. હમ. આ ઝાંઝરી છે, કુંજ છે, હા બરોબર. એ દૂધમાં બહુ જોરદાર હતી. બરોબર. પછી લક્ષ્મણ પરમાર જોડે લીધી હતી, મોટી પીંપળી. મોટી પીપળી. હા. એની 6-7 ગાયો એમની મારી જોડે છે. એ બરોબર. બધી ટીલુડા આખલાની હતી. ટીલુડો આખલો. એ મૂળ આમ હોભાણથી ગયો હતો, સોપાસણથી જડે. પણ દૂધમાં જબર હતી એ ગાયો. અત્યારે હાલ બરોબર. સજ આપણા ભેગી. બરોબર. અને બીજું એ કે જે કાંકરેજ ગાય છે એ ઘણા એમ કહે કે એગ્રેસિવ હોય, મારવા દોડે, તો આપણે ગાયોનું વાતાવરણ કઈ રીતે છે એના વિશે થોડુંક કહો. એ ગાયો એટલી સમજો ગરમ ને તેજ તો હોય જ. હા. કે અત્યારે હાલે જો આપણો વિડીયો ચાલુ છે, પેલી 2 જોઈ લો. હા. એ તો ઊભી જ છે, રાહ એ જોઈ. જોઈ રહી છે રાહ હા. કે હમણાં દોટ કાઢું, હો. પણ એ અમારો અવાજ સાંભળે એટલે એ ઊભી રહે. બરોબર. બાકી એકલા આવવા ના દે. એકલા કોઈ જેરામાં પહેવા ના દે, વાડામાં ના પહેવા દે. બરોબર. આમ પાછી જેની ઓળખ થઈ જાય એના માટે શાંત છે. બરોબર. નવો વ્યક્તિ કોઈ બહાર નવો માણસ આવે તો થાય. બરોબર. બાકી તો એવું કોઈ એવું એમ નહીં કે મારે જ બધાને મારે એવું ના. બરોબર. અને તમે શરૂઆતમાં કયો નંદી વાપરો ને એના પછી તમે રોજિયો લાયા એના વિશે થોડુંક કહો. અમે સૌ પહેલાં 2018માં એક સફેદ ડાલીઓ લાવ્યા હતા, જે અમારા ભેગા પરસનભાઈ રહે છે ને, હા હા. એ ભાઈ શોભાસણથી ડાલી ગાયનો લઈ ગયા હતા. બરોબર. એટલે એ અમારી જોડે આવ્યા તો પછી એ આખલો લાવ્યો. હમ. એના 8-10 ઢોર છે મારામાં. બરોબર. એ બી બહુ સારા નીકળ્યા દોડે બધી બરોબર. રીતે. બરોબર. એ પછી હું રાવતીઓ લાવ્યો. રાવતીઓ ખડીવાળો. પગે ખરીની તકલીફ હતી, લંગડો હતો. હા હા. એ રાખ્યો, પણ એના ઢોર ના થયા. 2 વેતર એક જ બાયુ મારામાં વીયો, પણ બધા વાસડા આવ્યા. એક જ વાસળી હતી એની, પછી મેં એને આપી દીધું. બરોબર. પછી કાબરો લાવ્યો. બરોબર. સુબાપુરા જે હોભાણથી જ લઈ ગયા. હાલ ગોવિંદભાઈ પાસે છે. અત્યારે ગોવિંદને મેં આપ્યો હતો. હા હા. એ આખલોય નાખ્યો એક બાયુ, બરોબર. પણ એનાય વાછડા વધારે આવ્યા. વાછડીઓ 2 જાય, 25-30 ગાયોની હા અંદર. બરોબર. અને 2 ટાઈમ લંપીનો રોગ એવો હતો તો રાવતિયાના બધા વાસડા મરી ગયા. ફરી વાર રોગ આવ્યો લંપીનો, એમાં કાબરાના વાસડા ઘણા ખરા મરી ગયા. બરોબર. જે અમુક છે એ રબારીને આપેલા છે બધા. હા બરોબર. એ પછી આપણે 2020માં રોજિયો લાવ્યા હતા સાઈડમાં. બરોબર. ધીરે ધીરે કાબરો રાખ્યો ને આમ ફરતો થઈ ગયો એટલે કાબરા નટાઈ દીધો. છેલ્લા 5 વર્ષથી રોજિયો છે. બરોબર. અત્યારે હાલ ઘરે બાયામાં 21 થી 22 વાસળીઓ રોજિયાની છે. બરોબર. અને ત્યાં ચરવા મૂકેલી છે, એમાં 32-33 વાસળીઓ છે. બરોબર. એટલે આ 5 વર્ષમાં 50-55 વાસળીઓ એની છે, રોજે આપેલી. રોજિયાએ આપેલી. વાહ ભાઈ વાહ. અને હજુ વિહતમાં કરો તો આપણે એની 100-150 કરવાની ગણતરી છે. બરોબર. વધારવું જ છે એમને. અને વધારો જ છે. જેટલું વધે તો. વાહ. એટલે એક મિત્રને ત્યાં વાસળીઓ મૂકી દીધી છે. 2-4 વર્ષ હમણાં લાવી નહીં. બરોબર. તો એ ના લાવીએ તો એના હિસાબે આખલો આપણી ગાયમાં ટકી જાય. હા બરોબર છે. કારણ કે આ આખલા ફેર થાય. અને બરોબર. આ રહ્યો જો પાછળ જ. જો ભાઈ વિડીયો પાછળ કરો. રોજિયો પણ બતાવજો તમે. હેરો. જો તમે. વાહ ભાઈ વાહ. રોજિયો. એકદમ સેમ જો. કહેવાય ને કે એનો બાપ જે ઢાલ્યો છે એના ઉપર જ ગયો છે આખો. હમણાં આ મેળામાં નંબર 1 લાવ્યો શોભાસણ વાળો ઢાલ્યો. ઢાલ્યો. એના પેટનો છે. વાહ ભાઈ વાહ. અને એની માં રોજી. એની માં રોજી ત્યાં દૂધમાં શોભાસણ હતી, મરી દૂધમાં ગઈ. પણ જબર. દૂધમાંય જબ્બર હતી. વાહ ભાઈ વાહ. રોજિયાને હાલ કેટલા વર્ષ થયા હશે અંદાજે? આમ જો ના 5મું વર્ષ બેઠું. બરોબર. 2020માં હું લાવ્યો તાણે 6-8 મહિનાનો હતો. બરોબર. હું 2020માં લગભગ 11મા મહિનામાં લાવ્યો હતો. બરોબર. એટલે એનો જન્મ જ 2020માં, વાહ એટલે ભાઈ 5 વર્ષનો હશે. અને બીજી મેઇન વસ્તુ એ કે લાલભાઈને ત્યાં ગોવાળ તો છે પણ એના દીકરા હજી નાના છે, ભણે છે, એ પણ ગાયોનું ને ભેંસનું કરવા આવે છે. ના એને ભણાવીએ છે તો ખરા જ. હા. એમનો મોટો છોકરો 12મું પાસ કર્યું. બરોબર. એજ્યુકેશન તો હોવું જરૂરી છે. જરૂરી જ છે. એટલે એ છોકરો મોટો ભણે છે, નાનો છોકરો 10મામાં આવ્યો, પણ બરોબર. ફ્રી ટાઈમ હોય હમ. તો ગાયોનું કામ કરાવો બરોબર. અને ગાયોનું કામ કરે. હા. ગાયો બધા રાખે એ વસ્તુ બરોબર. બરાબર છે, રાખવી જ જોઈએ. બરોબર. કોઈને ના રાખો એ વસ્તુ નહીં. બરોબર. પણ અત્યારે શું છે કે ગાયોનો જોઈએ જેવો જોઈએ એવો વગડો સમય નહીં રહ્યો. રહ્યો નહીં. આ તો સમજો કે અમે બધા ચાલી ગયા હા. અને આ ગાયો રાખીએ છીએ શોખ માટે. શોખ ઠીક માટે. છે. બરોબર છે. બાકી અમે બધા બરોબર. પહેલા શું હતું એ અમારો આત્મા હા. જાણે. બરોબર છે.
આ તો માતાજીની દયાથી ચાલી ગયા છે બજારમાં, એટલે આ બધું રાખીએ છીએ. અત્યારે હાલ બી શું છે કે ગાયો માતાજી આલે છે, બધું એનું ખર્ચો કાઢે છે. બરોબર. બાકી અત્યારે એવો કોઈ અત્યારે શું છે વગડા નહીં, ખાંડના ભાવ એવા થઈ ગયા, દૂધનો ભાવ આજે બી એનો એ જ છે, કઈ વધો નથી છે નહીં. એટલે આવનારી પેઢીને એજ્યુકેશન જરૂરી છે. ભણી ગણીને કંઈક બને અને એના શોખ માટે 2-5 ગાય રાખે તો એ બરાબર. બરોબર છે. બાકી આવનારી જનરેશન જો વિચારતી હોય કે અમે મોટા મોટા જેરા કરીને ગાયોનું આ બધું જે અત્યારે ચાલે છે ભાઈ ઇન્સ્ટા ને વોટ્સએપ ને તો એની પાછળ બહુ ખેંચાય એ વસ્તુ યોગ્ય નહીં. સમજી વિચારીને કર્યા જેવું છે. બરોબર છે. બાકી મૂળ હવે સમજો કે અહીંયા અમદાવાદમાં ગણો કે આમ પેલી બાજુ ગણો કચ્છ રાધનપુર ગમે તે મૂળ હવે ઢોરનો જમાનો નહીં, પેલા જેવું ચરવાનું નહીં, વગડા નહીં, અને ખાંડ ચારનો ભાવ વધતો જાય છે દિવસ. દૂધનો ભાવ હજુ એનો એ જ છે, કંઈ વધારો નહીં. એટલે એજ્યુકેશન હોવું જરૂરી છે. આવનારી પેઢી ભણે ગણે સમજે, કોઈ સારા નોકરી ધંધા વેપાર. બરોબર છે. અને ગાય દરેક વ્યક્તિ રાખો. ગાય એક પવિત્ર છે, એની અંદર 33 કરોડ દેવનો વાહો છે. તમે કૂતરું રાખો, બીજા ધંધા કરો, આડા અવરા કરો, પણ એની જગ્યાએ 2-5 ગાયો તમારા ઘરે રાખો. એ વસ્તુ બહુ સારી છે. અને ગાય આપણા ઘરે હોય ને એ 33 કરોડ દેવનો વાહો છે, એમ સમજી લો. અને એની સેવા કરેલી કુદરત તમને કોઈ બીજા આડી રીતે મળી જ રહેશે, નહીં મળતું એવું નહીં. પણ એજ્યુકેશન હોવું જરૂરી છે. બરોબર છે. પોતાની ઘરની અંદર, બાળકોની અંદર, કે આવનારી પેઢી, આ પાછળની જનરેશન બધા ભણી ગણીને એજ્યુકેશન કરે એ બહુ સારી વસ્તુ. ભણેલા છે તો આઈડિયા આવશે કે આગળ શું કરું શું નહીં. બધું હરિહર થઈ જાય. લાલભાઈ પોતે પણ ગ્રેજ્યુએટ છે અને ડિફેન્ડરમાં ફરે છે, છતાં ગાયોનો શોખ જોરદાર છે. અને જે રોજિયાના રિઝલ્ટ છે એ પણ તમને આ વિડીયોમાં જ આપણે તમને બતાવી દેશું. જો આ બધી આ નાની વાસળીઓ છે. બરોબર, આવા દી. અત્યાર બધી આ ઘરે રાખી છે હજુ એક સમજો દિવાળી સુધી. બરોબર. પછી અહીંયા કમ્પ્લીટ રેડી ચરતા બરતા એના ગાય બાયમાં રેડી સેટ થઈ જાય પછી ચરવા કચ્છમાં આ 6-7 છે બધી રોજિયાની જ છે. બરોબર. પછી અહીંયાથી ત્યાં અપડાઉન કરી દઈશું એને. બરોબર. અને આપણી બધી ગાયો. એક બીજું એ છે કે બીજી ગાયોની કમ્પેરિઝનમાં આ ગાય બહુ રફ એન્ડ ટફ આવે, માંદી નહીં, બીજો આડાવડો ખર્ચો નહીં, મગજમારી અડરનો કે એનો ટૂંકમાં બહુ તકલીફ નહીં પડતી એમાં. આ મૂળ આમ વગડાની માં કહેવાય. બરોબર. વગડો હોય ને જબરજસ્ત તો રાજા છે. બરોબર. તો હો રાખો તો કોઈ ટેન્શન નહીં. બરોબર. સમજો. પણ મૂળ હવે અત્યારે હાલ અમદાવાદની ગોર ફરતા સમજો વગડો તો રહ્યો જ નથી. બરોબર. રિંગ રોડ, ટીપીના રસ્તા, આ રોડ બધા જ્યાં જાવ તો જમીનોનું વેચાણ ચાલી રહ્યું છે. બધું આમ ડેવલપ સારું થઈ ગયું છે. બરોબર. અને આમ પેલી બાજુ રાધનપુર કચ્છમાં જાવ તો કચ્છમાં બાવર લોહી પી જાય. બાવર એટલો થઈ ગયો છે ને કે ગાયોનો બહુ મોટો મરો છે, હજુ ભેંસો ચાલી જાય. બરોબર. અને રાધનપુર બાજુના આખા પટ્ટામાં ખેતીવાડી ખેતીવાડી મૂળ ખુલ્લી જગ્યાઓ થઈ ગઈ છે. બરોબર છે, વાત સાચી તમારી. એના હિસાબે બધું સારું છે, પણ બધું સમજી વિચારીને ભણતર એજ્યુકેશન બધું હોવું જોઈએ અને આ માતાજીઓની સેવાય કરાય. બાકી બધું બીજું સાઈડમાં મૂકીને આની પાછળ પડી જાવ તો એ વસ્તુ ખોટી છે, એ બધું ના કરાય. હું તો પાછળના છોકરાઓને કહું છું કે બેટા ભણજો, સારું એજ્યુકેશન કરજો, ધંધો વેપાર સેટ કરીને પછી આનો શોખ કરવા આવજો. એ પહેલા ના આવતા. વાહ, જોરદાર. બરાબર. તો લાલભાઈ જે રીતે વાત કરી કે ગાયનું કઈ રીતે એને મેનેજમેન્ટ કરે છે, કઈ રીતે ગાયો રાખી, શરૂઆતથી કઈ રીતે એને ગાયો કરી, અને એનો જે રોજ્યો નંદી છે એના જે રિઝલ્ટ આવ્યા એ પણ આપણે જોયું. તો તમને આ પૂરો વિડીયો કેવો લાગ્યો જરૂર બતાવજો. વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી. જય વિહતમાં, જય દ્વારકાધીશ.